લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના મહિનાઓ ગણાઈ રહ્યા છે। તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ હવે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે। કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ છે બેઠકોનો દોર અને સંગઠનને મજબૂત કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આ દિવસોમાં આદિવાસી વિસ્તાર ખૂબ જ ચર્ચામાં છે ને આ વિસ્તારોમાં તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે એડી ચોટીનો જોર લગાવતી દેખાઈ રહી છે। પછી આમ આદમી પાર્ટી કેમ ના હોય, ભારતીય જનતા પાર્ટી કેમ ના હોય અને કોંગ્રેસ કેમ ના હોય, આ બાબતને લઈને હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી તરફથી એટલે કે રાજ્ય સરકાર તરફથી વન સેતુ યાત્રા છે તે આદિવાસી વિસ્તારોમાં કાઢવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે તે આદિવાસી સમાજનું ઉત્થાન થાય તે માટેનું છે। જેને લઈને ત્રણ રાજકીય પાર્ટીઓની આદિવાસી વોટ બેંક ઉપર કેવી રણનીતિ છે ને શું સમીકરણો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અત્યારે લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના મહિનાઓ ગણાઈ રહ્યા છે તેવું રાજકીય ક્ષેત્રે ચર્ચાઈ રહ્યું છે। કેમ કે આ જે રીતે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તેમના આમાં નેતાઓના અને પદાધિકારીઓની બેઠકોનું દોર જોવા મળી રહ્યું છે। તેના ઉપરથી આ અંદાજો લગાવી શકાય છે। ભારતીય જનતા પાર્ટી છે હાલ 26માંથી 26 બેઠક અને 5 લાખથી વધુ લીડ સાથે જીતવાની ફિરાકમાં છે ને એવું સંકલ્પ સાથે તેઓ આગળ વધી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી પણ ભરૂચની લોકસભાની સીટ તેઓ જીત મેળવે તે માટેના પ્રયાસો કરી રહી છે। ત્યારે ત્રીજા પક્ષે કોંગ્રેસ પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં 10થી વધુ સીટ જીતવાના સંકલ્પ સાથે મેદાને હોવાની વાત કરવામાં આવી રહી છે। આ દિવસોમાં આદિવાસી વિસ્તારનું પોલિટિક્સ જબરજસ્ત ગરમાયું છે। આમ આદમી પાર્ટી છે તે ચેતર વસાવાને આગળ ધરીને આદિવાસી વિસ્તારોના જે વોટ બેંક છે તે કબજે કરવાના પ્રયાસો કરી રહી છે, જેમાં વિધાનસભાની ચૂંટણીમાં જેવી રીતે ડેડિયાપાડામાંથી આદિવાસી વિસ્તાર તરફથી આમ આદમી પાર્ટીને જે જનસમર્થન મળ્યું હતું તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક હવે આ વિસ્તારોના હજી વધુ વોટો છે, ભરૂચ હોય, નેત્રંગ હોય કે આસપાસના વોટો આદિવાસી સમાજના છે તે આમ આદમી પાર્ટીને મળે તે માટેના પ્રયાસો અરવિંદ કેજરીવાલ અને ઈશુદાન ગઢવીના છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસની કમિટેડ વોટ બેંક આદિવાસી વર્ષોથી રહી હતી, પરંતુ હવે નથી, કેમ કે આ વખતે આદિવાસી વોટ બેંક છે તે ભાજપ તરફ વળી છે। એને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ તરફથી પણ હવે આદિવાસી વોટ બેંકને પોતાની તરફેણમાં કરવા અને આદિવાસીઓને રીઝવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં આદિવાસી જિલ્લાઓમાંથી ભારત જોડો ન્યાય યાત્રા કરવાના છે અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજમાં વિશ્વાસ બેસે કોંગ્રેસ પ્રત્યે અને પ્રચાર પ્રસાર થાય તે માટેના પ્રયાસો હાથ ધરવાના છે। ત્યારે ત્રીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર આદિવાસી વિસ્તારો જે તેમની પાસે અત્યારે 23 જેટલી સીટો જે ભારતીય જનતા પાર્ટીની આદિવાસી સમાજમાંથી મળી છે તેને કેવી રીતે જાળવી રાખવા અને લોકસભાની ચૂંટણીમાં આ સીટ પરથી કેટલો બેનિફિટ મેળવી શકાય તે માટેના પ્રયાસો હાથ ધરી દીધા છે। તેના માટે જ રાજ્ય સરકારે વન સેતુ યાત્રા કાઢવાની શરૂઆત કરી છે, જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તેમના દ્વારા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને ઠેર ઠેર આદિવાસી જિલ્લાઓમાં આ યાત્રા છે તે ફરશે અને આદિવાસીઓના ઉત્થાનની વાત કરવામાં આવશે, વિકાસની વાત કરવામાં આવશે અને અલગ અલગ જે કાર્યક્રમો છે તે આપવામાં આવશે। એટલે ત્રણેય રાજકીય પાર્ટીઓ છે તે એડી ચોટીનો જોર લગાવી રહી છે ને જેવી રીતે ગુજરાતના પોલિટિક્સમાં પટેલ સમાજનો દબદબો રહ્યો છે તેવી રીતે હવે આદિવાસી સમાજને પણ રીઝવવા માટે છે તમામ રાજકીય પાર્ટીઓ છે તે અત્યારથી જ મેદાનમાં ઉતરી છે। હવે જોવાનું એ રહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોનું ગજ વાગશે, કઈ પાર્ટી તરફ આદિવાસી સમાજ વિશ્વાસ પ્રસ્થાપિત કરશે તો આગામી સમય બતાવશે। દર્શક મિત્રો, અત્યાર સુધી બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।